મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. અત્યારે સવારના વાગી ગયા છે 7 અને થોડા વહેલા ઉઠી ગયા છે. અમારે જવાનું છે ગામડે અને અત્યારે બે ગયા નાસ્તો કરવા. નાસ્તામાં આલુના પરાઠા, ચા, દહીંની કઢી, અમારા ભાઈ ચા અને બિસ્કિટ. ગુડ મોર્નિંગ પિંચુ, ગુડ મોર્નિંગ. હે ક્યાં જવું છે? માખવડ. હમણાં ખાઈને પછી જવું. તો ભાઈ અમારે ગામડે જવાનું છે એટલે નાસ્તા પાણી કરી અને પછી નીકળી બરોબર. તો ભાઈ આપણે ઘરેથી ચા નાસ્તો કરીને આવી ગયા ભઠ્ઠીએ અને ભઠ્ઠી અમારે ભઠ્ઠી ચાલુ કરવાની છે. જો કે મેં આવીને ચાલુ કરી દીધી છે, કેમ કે કારીગર આવે તો ખોટો ટાઈમ વેસ્ટ ન જાય, સીધું કામ ચાલુ થઈ જાય. અને આવવામાં 1.5 કલાક થાય છે ભઠ્ઠીને. જો અત્યારે હીટિંગ એટલે છે ને 466 છે, અત્યારે 98 છે, તો એને આવવામાં 1.5 કલાક આરામથી વહી જાય. તો કારીગર આવે ખોટો ટાઈમ વેસ્ટ ન જાય. અને આ કાસ્ટિંગ કાઢવાનું ચાલુ છે. તો હવે આપણે પાછા નીકળી ઘરે બાજુ. ઘરે જોઈ રેડી થઈ ગયા છે કે નહીં પ્રિન્સુ ને એના મમ્મી બે. અને અત્યારે ભાઈ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હતો, અત્યારે થોડોક રહી ગયો છે. હમણાં આપણે ભઠ્ઠી આવીએ ને ત્યારે થોડોક હતો ઝીણો ઝીણો. તો હવે ઘર બાજુ જાય અને પછી નીકળીએ. ચાલો ભાઈ આપણે ઘરે આવી ગયા છે અને આ બે રેડી થઈ ગયા છે. તો હવે બધું સામાન લઈને નીકળી. એટલે બિનચો બૂટ પહેરો, ચપ્પલ પહેરો, હાલો બૂટ પહેરો, હાલો બધી સામાન લેવાના બધું લઈને નીકળી. અને આ બકાલું ભેગું લઈને જવાનું છે. વરસાદ થોડોક આવ્યો ને થોડોક રહી ગયો એવું હરખું છે. હવે રસ્તામાં આવે નહીં તો સારું, કારણ કે આપણે એક્ટિવા લઈને જવાનું છે. ગાડી ત્યાં ગામડે પડી છે એટલે એક્ટિવા લઈને નીકળી. તાળા બાળા મારી લેટ્સ ગો. હાલો ભાઈ અમે બધા નીકળી ગયા ઘરેથી. કેમ છો? સાતનમાં પહોંચી ગયા હે, પહોંચવા આવ્યા હે. આજે ભાઈ એક્ટિવા હાથમાં આવી ગયું હે, ગાડી નથી. મજા આવે, મજા આવે, મજા કે ગાડી મજા આવે? ગાડી મજા આવે. તારું બાપ ક્યારેક ક્યારેક એક્ટિવા બે આવે. અમે ઘરે પહોંચી ગયા આકવડ. અને ઘરે પહોંચી હું આવ્યો છું વાડીએ, મારા દોસ્તારની વાડીએ. આ કંઈક વાડીનો નજારો છે ભાઈ, બહુ મજા આવે. પહેલાં રહેતા હતા ને બહુ મજા આવતી. જો આ મારા દોસ્તારની વાડી છે અને આપણે વાડીમાં આટા મારી કંઈક ખાવાનું ગોતી. સીપડા બીપડા કંઈક હોય, કાકડી વાકડી. હા દોણા સંતોષ, કા સંતોષ? એલા ગારો નથી ને આમાં? પાયલ નથી ને? કાંઈ નક્કી ન હોય ભાઈ, પાયલ હોય તો સીધા જ પગ કરી છે. આ શું છે એલા? હે સોયાબીન? હા મરચી. આ તો મને ખબર છે. આ નતું ઓળખાણું એટલે. એ ટમેટી, ટમેટી હે ને? એ સોયાબીન જ છે. આ બેક જ નથી? સોયાબીન નથી, મગ છે. એ તો જો હે મગ હે. એ ગાંડો છે ને, હાસુ બોલ શું હે? આ બેક જ દેખાય મને તો. જો એ મગ છે. ના ના જા ને હવે બે સોયાબીન જ છે. થોડી થોડી મને ખબર પડે છે. હવે ભાઈ પાખા વહી ગયા ને આવો કંઈક કોઈ આ કાંઈક વાઈ છે. ગો મગ મગાવે હો પણ ગયો હે કોઈ મામા ને મામા ખાય ખાય ભાઈ ખાય. અમારા મામા ગલકા ગલકા તમને કાંઈ કહેવાય કે કહો? હા હવે આપણે પાખા વહી ગયા. હવે કીધું ગાવાનું ઘરે. આ બધું ફરી ગયું આ મકાન ખાઈ ગયા. મામા હે કેના હે મામા આવો ગેમે આપે નાખા કરી ભાઈ કોઈ કે નાટા થાય
આખું વિખાઈ ગયું છે જો. કૂવો કરીને તો એમાં જો આ. આમાં અમે પેલા નાકા કાંઈ માં ગયો નવરા બેઠા બધા જો આ બટેકા સાઈડ ઉતારે સૂકી ભાજી બનાવવાની સુનિલ આના બહુ ભાવે સૂકી ભાજી એક તપેલું વા એક તપેલું આયા ઉતાવે રાખજો આ નીધું આ બીજા ફોલવાલ ઈ બેહી ગયા સુકા બેહી ગઈ અમારા ભાઈ જો બેહી ગયા હે ફોન જોવે હા અને આ મારો વ્લોગ જોવે છે કણે રિક્ષા બેઠા હે અને આ વ્લોગ જોવે બેટા ઘુમરા મરે યાર રાખે છે રિક્ષા ના અમે જઈ વાળીએ કઈક શું કહેવાય બનાવી લેવાનું જવાનું વાસીટીના ફૂલ લેવા જાય છે ગોતવા જાય ક્યાંક મળે ને તો લગભગ અમને મળ્યા છે અહીંયા બેઠો રહ્યો આવું છું અહીંયા ઉભો રહે ને એ કે હતા એ જ લગભગ છે આવું અહીંયા રે આ ઓલો વેલો ઈ જ નથી જો દેખાય એ અહીંયા સામે જોઈ રહ્યો આઈ રહી જોઈ રહી અમે આ લેવા આવ્યા છે આવડું પણ એ લેવું ક્યાંથી અંદરથી આ ફૂલ લેવાનું છે હે જો આવડા ફૂલ લેવાના ગોતી અમે જો હજી એટલા કે કાંઈ નહીં થાય નહીં ચાલ આગળ હજી ગોતવા પડશે આગળ સકર મારી ઉપર કેમ દેખાતા હકો વેલો હાથમાં આવે વેલો તો ઘણો મોટો હોય પણ આમ આંબાવું જોઈએ હા પક્કલ વેલો રહ્યો ને બધું એનો વેલો વીડું આમ જો આમ અધર જો ગયા ફૂલ દેખાય હા એટલે એરિયા બધે જો આ એરિયો વેલો અહીં છે પકડો તો આમાં ફૂલ વધારે તો બની ફૂલ જ જોઈએ જો અહીંયા વધારે એરિયા હા આખો વેલો હાથમાં આવી ગયો છે આ એરિયા આમાં જાજા એરિયો જબલું એક જ લેવાનું અરે હાલો છૂટા પેલા મૂક દે વેલા મૂક દે પછી વેલા નાખ દીશો કંકોડાય ક્યાંય નથી દેખાતા હાલો ક્યાં આગળ હાલો ક્યાંય નથી તો ભાઈ એટલા જ છે થોડાક આમ થાય એટલે કે કાંઈ ન થાય હજી ગોતવાની તરસ જારી છે હું આગળ આવી ગયા એ ક્યાંય દેખાતું નથી આમ ક્યાં ગોતજો નકરી ફાંકી ન બનાવતા સુનિલ આ વાયડે રસ્તે દાબા નથી આ વાયડના પણ અહીંયા ખેતર આવી ગયો જવા દઈએ આગળ પૂરી થઈ ગઈ વાયડે હવે ક્યાંય મળતા નથી ભાઈ હવે વળી ગયા પાછા આપણે જે હાથમાં આવ્યું છે એટલું હાથમાં આવ્યું છે એ પછીનું ક્યાંય એ જ નહીં એમાંથી જડતું જ નથી એ તો એ કંકોડા ક્યાંય નથી બધા વેલા ઊંધા હે અને વેલો ઊંધો હોય એટલે સમજી લેવાનું માણા ફરી વેર્યા એ શું કાંઈ ન હોય આમાં કે એ જ નહીં કાંઈ હવે તો ગામમાં પાછા આવી ગયા હાલો તે ઘરે જવા દઈએ હવે ક્યાં બોડા કાઢોમાં હજી આ બાદ ચોવીસ હવે આ ન હોય ભાઈ ગામમાં આવી ગયા આપણે હવે ઘરે જાય સ્પીકર ભરવા જવાનું છે પછી સ્પીકરને ફિટ કરી એટલે હાંચકને ધૂન રાખેલું છે ધૂનની બધી પૂરું થાય પછી સાંજે આરતી કરીને પછી આપણે ઘરે જાય ત્યાં સુધી આયા છે ઓકે ઓકે હવે આપણે સ્પીકર ભરવાની છે ને ઘરે પોઈ ગયા ત્યાં તરત કે લ્યો સ્પીકર ભરી આવો 5 મિનિટ જ બેઠા નહીં હવે અહીંયા વાડમાં ન હોય હવે અહીંયા જોવામાં ફૂલ તો હોય ને ફૂલ ન હોય ગામમાં થોડા હોય હવે ગામમાં કાંઈ માણસો ઓળખતા જ હોય ઓલા બધાને ખબર હોય ને ભાઈ ગામમાં હોય માણસો ખાઈ જતા હોય હા. સીધી જવા દો હજી આગળ તો ભાઈ સ્પીકર આમાં લઈને આવ્યા હતા સીએનજીમાં નતા આવ્યા એટલે અને હું આંકીને આવ્યો નહીં સુનિલ હવે ખાલી પાછી મૂકી આવી એના ઘરે સ્પીકર તો સાંજે મૂકવા જવાનું થાય છે તમે એક્સેસ લઈને આવો ને હા તો હાલો હું આ ચાલુ કરી દઉં અને પછી તમે એક્સેસ લઈને આવી લાવો બરોબર આપણે આ ચાલુ કરી દઈએ બરાબર આપણે સિસ્ટમ આવી ગઈ છે અને આ બધા સેટિંગ કરે છે આ જમાઈ અમારે ફાંકી બનાવે ને અહીં બી મસ્તી કરે છે મસ્તી કરો સર્વિસ કરો શું કરો પેલા કયો સર્વિસ ચાલુ છે ઓ
હવે આખું વાગતું નથી એલા સેટિંગ કરે છે કવર કાઢી આ ત્યારે તમને બતાવું એવા તબલા વાગે નહીં જમીન આ બધાને રેમતું થતી છે ને આ બધાને મજા આવતી છે આ બધાને નહીં મજા આવી હાલો ભાઈ ચાલુ થઈ ગયું ફિટ થઈ ગયું છે હવે બહાર ચાલુ કરવા નહીં હમણાં માણા હતા કેટલા વાગ્યા એક નહીં તારા બાપ 7 વાગ્યા એક અને આપણે ગામડેથી નીકળી ગયા હવે જવાનું સીધું રાજકોટ અત્યારે જ્યાણા પહોંચ્યા હે ત્યાં આવું હે રાજકોટ જવું તારે હવે ઘરે જવાનું બેટા ઘરે જવાનું હાલો ભાઈ હવે સીધા ઘરે રસ્તામાં ચા ફાંકી ખાવા ઊભું રહેવું હે પછી સીધા ઘરે તારે ખાવાનું કઈ તારે લેવાનું કઈ શું ફ્રૂટી તારે હર વખત ફ્રૂટી જોઈએ બીજું કઈ હોય જ નહીં આખો સીટ ઉપર બેસ આવ સુનિલ નકરી આખો દી ફાંક્યું જ ખાધી એ નહીં તમે બનાવી મેં બનાવી અને આ સોથી ખાઈ 8 ફાંકી ખાઈ ગયા એક માપે માવા ખાવ એ ભાઈ ધંધો કરે છે એ તો આજ પડે ને ગદી માં દેતા વાહ જોયું ને ભાઈ મોમાઈ ડિલક્સ જીયાણા ટેસ્ટ ને હો વાહ તો તમે 2 ફાંકી બી નીકળી તો વાંધો નહીં નીકળી તમે લ્યો તો ખાવા લો ચાલો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હે અને હા ભાઈ જો આવતા ભેગા સીધા ફોન ને ફોન બીજી કઈ વાત જ નહીં એ તો ઠીક છે આ જો ફોનમાં મંડાઈ પડી છે અને આ હોતે પગ બાજુ હે ચલો ભાઈ આજનો વિડીયો આજ પૂરો કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મારી એક બાજી તો હું થોડુંક બાજી લઉં એની હારે હા